છે પોરસ. પોરસ છે એ ઉત્તર ભારતમાં થઈ ગયા અને એમનું રાજ્ય છે એ ઝેલમ અને ચિનાબ નદીની વચ્ચે આવેલું હતું. પંજાબ, આમ તો પંજાબ એટલે 5 નદીઓથી બનેલો પ્રદેશ. સતલુજ, રાવી, બિયાસ, ચિનાબ અને ઝેલમ 5 નદીઓથી બનેલો પ્રદેશ એ પંજાબ. અને ન્યા જ એમ કહેવાય છે એનું એ સમયે રાજ્ય હતું અને એનો એ રાજા હતો. ઝેલમ અને ચિનાબ નદીની વચ્ચે પોરસ, એને ખાસ કરીને એમ કહેવાય છે પૂર્વ તરીકે પણ ઓળખવામાં આવતું. એનું હુલામણું નામ હતું પૂર્વ. અને હું વાત કરી રહ્યો હતો આજથી 2400 વર્ષ પહેલાની, એટલે 2400 વર્ષ પહેલાની હું વાત કરી રહ્યો છું. અને એ સમયે એની સામે લડવા આવે છે. કોઈને ખબર છે એની સામે કોણ લડવા આવે છે? હા, વિશ્વરાજભાઈ, વેરી ગુડ, બહુ સરસ. સિકંદર લડવા આવે છે. સિકંદર વિશ્વનો એક એવો યોદ્ધા હતો. મેં પહેલા કીધું હતું, સિકંદર એક એવો યોદ્ધા કે જેનો જન્મ અલગ ખંડમાં થયો, એનું મૃત્યુ અલગ ખંડમાં થયું અને એની દફન વિધિ પણ અલગ ખંડમાં થઈ. એનો જન્મ યુરોપના મેસિડોનિયામાં એનો જન્મ થયો માનવભાઈ. એનું મૃત્યુ છે આપણા એશિયાના બેબીલોનમાં એનું મૃત્યુ થયું અને એની દફન વિધિ છે એ ખાસ કરીને આફ્રિકાના ઇજિપ્તમાં, જ્યાં ઓલા પિરામિડ હોય, સ્ફિંક્સ હોય, બરાબર છે, ત્યાં એની દફન વિધિ હતી. અને આ સિકંદર છે એ ભારત પર અને ભારતના પ્રદેશો પર આક્રમણ કરવા માટે આવી રહ્યો હતો. અને આ બાજુ એમ કહેવાય છે પોરસ છે એ લગભગ એમ કહેવાય છે 6 ફૂટ ઊંચો એક યોદ્ધા, એક શૂરવીર, એક રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ. સાંભળજો, એવો મહાન યોદ્ધા એની પ્રજા માટે, એના રાજ્ય માટે ખૂબ મહેનત અને ખૂબ પ્રયત્નો કરે. અને આ જે પોરસ છે એની બાજુમાં અલગ અલગ પ્રદેશો હતા અને એ પ્રદેશ છે બાજુમાં હતું એ હતું તક્ષશિલા. આજે એ તક્ષશિલા પાકિસ્તાનમાં છે. એ તક્ષશિલાનો રાજા હતો આંબી અને એની બાજુમાં એક હતો અભિસાર નામનો પ્રદેશ હતો. એટલે એક અભિસાર પ્રદેશ, એક તક્ષશિલા પ્રદેશ અને એક આ ઝેલમ અને ચિનાબ વચ્ચે પંજાબ અને પોરસનું રાજ્ય. આ ત્રણેય છે ને, ત્રણેય એમાં એમ કહેવાય છે તક્ષશિલાનો આંબી હતો ને થોડોક એમ કહેવાય છે અલગ પ્રકારનો વ્યક્તિ. જ્યારે એમ કહેવાય છે આ પોરસ અને ઓલો અભિસાર છે એ બંને છે ને મિત્રો હતા. અને આ તક્ષશિલાનો આંબી છે ને એને આ પોરસ અને ઓલો અભિસાર બેની મિત્રતા ગમતી નહીં અને એને એમ કહેવાય છે કે કોઈ પણ રીતે કોઈ એવું આક્રમણ કરીએ કે એને હરાવી દઈએ અને પાડી દઈએ. પણ એવું છે ને તક્ષશિલાનો આંબી એવું કરી શકતો નહોતો. અને આ દરમિયાન એમ કહેવાય છે સિકંદરના ભારત પર ચડાઈ માટેના આક્રમણના એમ કહેવાય છે અવાજો સંભળાવા ગયા કે એક પછી એક સાંભળજો, ઓલો સિકંદર એક પછી એક પ્રદેશ જીતતો ઠેઠ ભારત સુધી પહોંચી ગયો. અને ભારત સુધી પહોંચ્યો એટલે પહેલા જ મોટી સિંધુ નદી આવે. એ સિંધુ નદી, હજી ચોમાસું બેઠું નહોતું એટલે સિંધુ નદી છે એ સિંધુ નદી પાર કરવી હતી. અને ઓલો તક્ષશિલાનો આંબી હતો ને એને ખબર પડી ગઈ કે સિકંદર આવે છે એટલે એને સાંભળજો એના ઘોડે સવારો ઘણા બધા એવા સૈનિકો મોકલ્યા સિકંદરની સેનાનો સ્વાગત કરવા માટે, એને સિંધુ નદી પાર કરવા માટે. અને સિકંદર છે એ સિંધુ નદી પાર કરી અને તક્ષશિલામાં પહોંચ્યો. અને મોટા ભાગના ભારતના ઘણા બધા રાજાઓ છે એને થયું કે ક્યાં સિકંદર સામે લડવું, ક્યાં સિકંદર સામે યુદ્ધ કરવું. એટલે ઘણા બધા એમ કહેવાય છે કે સિકંદરની શરણાગતિ. અને પહેલા એક એવી પરંપરા હતી કે જો એ રાજાને મળે, એને ભેટ આપે, એની શરણાગતિ સ્વીકારી લે તો એ પછી એ રાજા એની ઉપર આક્રમણ ન કરે. અને આ બાજુ એમ કહેવાય છે તક્ષશિલાનો આંબી છે એ સિકંદરનો સ્વીકાર કરે છે, સિકંદરને મદદ કરે છે અને તક્ષશિલા એના ચરણોમાં અર્પણ કરે છે કે ભાઈ આ તક્ષશિલા હવે તમારી. પણ હવે એમ કહે છે કે આપણે ભેગા મળીને ઓલા પોરસ અને પંજાબ ઉપર આક્રમણ કરીએ. આ દરમિયાન ઓલો પંજાબનો અભિસાર રાજા હતો. એ અભિસાર રાજા પણ સાંભળજો સિકંદરને શરણે જાય છે ને એ પણ એનું આધિપત્ય અને એને ભેટ સોગાદ આપે છે. અને આ સમાચાર જ્યારે પોરસને મળ્યા કે મારો મિત્ર હતો ઓલો અભિસાર, એ પણ એમ કહેવાય છે કે ભાઈ સિકંદરની સાથે વયો ગયો છે અને હું એકલો પડી ગયો. છતાં પણ એ પોરસ ડરતો નથી, એ હિંમત હારતો નથી. અને સિકંદરની એટલી મોટી સેના, એનો દુશ્મન સાંભળજો ઓલો આંબી, આ બધા જ ભેગા થયા છતાં પણ એ હિંમતથી એનો સામનો કરે છે. અને સિકંદર છે તક્ષશિલામાં બેઠા બેઠા શું કરે છે તો કે ભાઈ પોરસને સંદેશો મોકલે છે કે ભાઈ પોરસ, તું મારી શરણાગતિ સ્વીકારી લે તો તારી પર આક્રમણ નહીં કરીએ અને હું આગળ વધીશ. અને પોરસ છે એ સ્વમાની હતો. પોરસ એ ખરેખર એમ કહેવાય છે એવો યોદ્ધા અને શૂરવીર હતો. એણે ના પાડી
અને એ જવાબ મોકલે છે કે તારે મળવું જ છે ને, સિકંદરને કહે છે તારે મળવું છે ને, હું તને ચોક્કસ મળીશ, આપણે બંને ભેગા થશું. ક્યાં? તો કે યુદ્ધના મેદાનમાં આપણે ભેગા થશું. અને યુદ્ધના મેદાનમાં એમ કહેવાય છે કે આ બાજુ સિકંદર છે એ પોતે એને ગુસ્સો આવ્યો અને એ ચઢાઈ કરવા માટે તૈયારી કરે છે, અને આ બાજુથી એમ કહેવાય છે પોરસ છે એ પણ સેના લઈને આ બાજુ આવે છે. બંને સાંભળજો ક્યાં ભેગા થાય છે તો કે ઝેલમ નદીના કાંઠે. મેં તમને કીધું હતું એક બાજુ ઝેલમ નદી વહેતી હતી, એક બાજુ ચિનાબ નદી વહેતી હતી, અને એની વચ્ચે પોરસનું રાજ્ય હતું. એટલે આ બાજુથી સિકંદર આવ્યો એટલે સિકંદર અને બરાબર ચોમાસું જામી ગયું. ચોમાસાની અંદર એમ કહેવાય છે આ પાંચેય નદીઓમાં ખૂબ પાણી તો હોય પણ ચોમાસામાં પાણી ખૂબ વધી જાય. એટલે સિકંદર અને એની સેના છે એ ઝેલમ નદીને ઓલે કાંઠે ઓલી બાજુ, અને આ બાજુ પોરસ છે એ પોરસની સેના આ બાજુ, અને વચ્ચે ઝેલમ નદી વહેતી હતી. અને બંને સામ સામે યોદ્ધાઓ ભેગા થયા. અને હજી સાંભળજો, નદી વચ્ચે હતી એટલે કોઈ રીતે વટી શકાય અથવા પાર કરી શકાય એવું નહોતું. આથી હવે શું કરવું? એટલે ઘણા સમય ઘણા દિવસો સુધી સિકંદરની સેનાએ એને પડાવ નાખ્યા અને વાટ જોઈ, પણ ચોમાસું હતું, ચોમાસું અને પાણી ખૂબ વરસાદ અને પાણી ખૂબ જાતું હતું એટલે પાર કરી શકાય એવું નહોતું. આ બાજુ પોરસ છે એ પોરસને થોડુંક એને એવું લાગ્યું કે હવે સિકંદર કઈ આ સેના સિકંદરની સેના કઈ આ ઝેલમ નદી પાર નહીં કરી શકે. એટલે હવે થોડોક એનો એમ કહેવાય છે કે થોડોક એ નર્વસ અથવા થોડોક એમ કહેવાય છે કે અસાવધ અને થોડોક એ શાંત બની ગયો અને પાછો પોતાના રાજ્યમાં વહી ગયો. એની સેનાને ત્યાં રાખી કે બરાબર આની પર ધ્યાન રાખો. અને ઓલો સિકંદર છે એ બરાબર એમ કહેવાય છે થોડોક એ ચાલબાજ હતો, થોડોક એ હોશિયાર હતો. અને એણે શું કર્યું? એણે જોયું કે આ નદીમાંથી તો પાર કરી શકાય નહીં, પણ લગભગ 17 માઇલ દૂર, 17 માઇલ શબ્દ આવે છે, 1 માઇલ એટલે લગભગ 1.6 કિલોમીટર, 1.5 કિલોમીટર થી વધુ થાય. આ જ્યાં હતા ત્યાંથી 17 માઇલ દૂર એક નાનકડી એવી ટેકરી છે નદી આગળ, ત્યાં પાણીનો વહાવ થોડો ઓછો થાય, ત્યાંથી થોડુંક જોખમ લઈ શકાય કે એમાંથી પાર થઈ શકીએ. એટલે પોરસની સેનાને ખબર ન પડે એ રીતના સિકંદરની સેનાએ એના ચુનંદા અમુક એવા મહત્વના સૈનિકો અને એક ટુકડી ધીમે ધીમે ત્યાંથી પાર કરવા માટે મોકલી, અને પોરસની સેનાને ખબર ન પડે એમ ધીમે ધીમે ત્યાંથી સેના છે એ ઝેલમ નદી પાર કરવા લાગી. પોરસને સમાચાર મળ્યા કે ઝેલમ નદી સિકંદરની સેના છે પાર કરવા મળી છે. એ એના પુત્ર અને લગભગ 2000 ઘોડેસવારો અને થોડાક સૈનિકો એ મોકલે છે ને અટકાવવા માટે, પણ ત્યાં ઝેલમ નદીના કાંઠે એમ કહેવાય છે યુદ્ધ થાય છે અને પોરસનો પુત્ર મૃત્યુ પામે છે, વીરગતિ પામે છે, અને એના સૈનિકો પણ મૃત્યુ પામે છે. અને હવે પોરસથી રહેવાનું નહીં, સિકંદરની સેના છે એ પાર કરી ગઈ છે. અને હવે તો કે બંને ઝેલમના કાંઠે જ્યાં પોરસનો પ્રદેશ છે ત્યાં બંને ભેગા થાય છે ઝેલમ નદીના કાંઠે. આ બાજુ એમ કહેવાય છે સિકંદર છે અને બરાબર એની સામે પોરસ છે. એ પોરસ આવે છે અને એવું કહેવાય છે, ખરેખર જાણવા જેવું ને સાંભળવા જેવું, કે પોરસની સેના જોઈને સિકંદર પણ આઠો બની ગયો. સિકંદર જ્યારે પોરસને જોવે છે ખરેખર ત્યારે એની આમ જો ખરેખર એમ થાય છે કે મેં ખરેખર એવા યોદ્ધા અથવા એવા શૂરવીરનો હું સામનો કરવા જઈ રહ્યો છું. આવો યોદ્ધા આવો શૂરવીર મેં જોયો નથી. એણે સેનાની વ્યૂહરચના કેવી બનાવી હતી તો કે પોરસ છે એની પાસે 50,000 સૈનિકોનું પાયદળ હતું. 50,000 સૈનિકો, એને 50,000 સેના ખડકી દીધી. આગળ શું કર્યું તો આગળ એની પાસે પોરસ પાસે 130 હાથી હતા. 130 હાથી આગળ ઉભા રાખ્યા, હાથીઓની અભેદ દિવાલ બનાવી. એની પાછળ એમ કહેવાય છે 50,000 સૈનિકો, લગભગ એમ કહેવાય છે 3,000 ઘોડે, 3,000 રથ, આ બાજુ 1500 રથ, આ બાજુ 1500 રથ. એક રથની અંદર 6 સૈનિકો હોય, એક રથની અંદર 4 ઘોડા, એ રથ ચલાવવા માટે 2 સારથી હોય અને એ શસ્ત્ર સાથે હોય, 2 ધનુર્ધર હોય અને 2 એમ કહેવાય છે ઢાલ લઈને એ 4 ની રક્ષા કરે. તો આવા 3,000 ઘોડે, 3,000 રથ, અને લગભગ એમ કહેવાય છે કે લગભગ 5,000 ની આસપાસ જોઈએ તો એની પાસે ઘોડેસવાર હતા. એટલે આગળ હાથીઓની અભેદ દિવાલ, એની પાછળ 50,000 સૈનિકોનું સૈન્ય દળ, 3,000 રથ અને 5,000 થી પણ વધારે ઘોડેસવારોને એને રાખ્યા. અને એવી વ્યૂહરચના ગોઠવી અને આને નામ આપ્યું હતું ગરુડ વ્યૂહરચના. જેમ ગરુડ પક્ષી હોય એ ગરુડ વ્યૂહરચના એને ગોઠવી. અને આ ખરેખર એમ કહેવાય છે જ્યારે સિકંદરે જોયું ત્યારે એને એમ લાગ્યું કે આ એક એવા યોદ્ધા અથવા એવા વ્યક્તિ છે, એવા
સૈન્ય અથવા એવો રાજા છે એનો હું સામનો કરવા જઈ રહ્યો છું કે આ તો મારા સામર્થ્યને પણ પડકારે છે અને બે વચ્ચે યુદ્ધ થાય છે. પણ એવું કહેવાય છે કે લગભગ 8 ઘડી સુધી, લગભગ એમ કહેવાય છે કે લગભગ કલાક 1.5 કલાક સુધી બે વચ્ચે શરૂઆતમાં યુદ્ધ ચાલ્યું. સિકંદરની સેના છે એ 1 ઇંચ પણ આગળ વધતી નથી, થોડીક પણ આગળ ન વધી. અને સિકંદર છે એ થોડોક એમ કહેવાય છે ગુસ્સામાં આવ્યો કે મારી સેના હજી પણ કેમ આગળ વધી શકતી નથી, આટલું બધું યુદ્ધ છતાં પણ હું આગળ વધી શકતો નથી. અને બરાબર એમ કહેવાય છે કે થોડો હતાશ છો, નિરાશ છો, પણ હવે શું કરવું? એટલે એણે ત્યાં બુદ્ધિ દોડાવી. બરાબર એમ કહેવાય છે વરસાદ આવે છે, નદીના કાંઠો છે, અને શું કરવું? તો કે આગળ અભેદ દિવાલ હાથીઓની, પણ ત્યાંથી તો જઈ ન શકાય. એટલે એને નક્કી કર્યું કે ભાઈ બાજુમાંથી પ્રહાર કરવો, જ્યાં ઓલા રથ છે. અને બરાબર વરસાદ આવતો હતો અને રેતીમાં અને પાણી, અને એમાં રથ બરાબર ચાલી શકતા નહોતા. એટલે બાજુમાંથી હુમલો કર્યો, અને બાજુમાંથી હુમલો કર્યો. ઓલા બરાબર રથ ઉપર બેઠેલા વ્યક્તિઓ નિશાન બરાબર તાકી શકતા નહોતા, રથ બરાબર ચાલતા નહોતા. અને ધીમે ધીમે રથ અને એના સૈનિકો છે એ હાથી, અને હાથીની અભેદ દિવાલ હતી ત્યાં મોટા ભાગના જવા લાગ્યા. અને આ તકનો લાભ લઈ અને સિકંદરના સૈનિકો છે સીધા હાથી સુધી પહોંચી ગયા અને હાથી ઉપર એમ કહેવાય છે પ્રહાર કર્યો. હાથીની સૂંઢ ઉપર, હાથીના પગ ઉપર એવો પ્રહાર કર્યો કે હાથી ગાંડા થયા. અને પોરસ છે, પોરસને બહુ વધારે ભરોસો એના હાથીઓ ઉપર હતો, અને હાથી છે એ ગાંડા થાય છે. અને હાથીની સામે જે આવ્યા ની બધાને કચડ્યા, એને ઉલાડ્યા, એને માર્યા. અને આ દંગલ, આ ધબાધબી, આ તોફાનની અંદર હાથીઓએ જો તોફાન કર્યું એમાં પોરસના સૈનિકો જ વધારે મર્યા. અને પોરસની સેનામાં અસ્તવ્યસ્ત અફરાતફરી મચી. અને આનો લાભ લઈ અને સિકંદરે જોરદાર અને વધારે આક્રમણ કર્યું. અને પોરસના ઘણા બધા એવા મહત્વના સૈનિકો, વધારાના સૈનિકો, મહત્વના સિપાહીઓ એ બધા મૃત્યુ પામ્યા. અને ઘણી બધી સેના છે એમાં અફરાતફરી મચી અને ઘણા ઘાયલ પણ થયા. અને હવે સિકંદરને તક મળી અને સિકંદરે હજી જોરદાર પ્રહાર કર્યો. અને છેલ્લે એમ કહેવાય છતાં પણ પોરસ છે હારતો નથી, પોરસ થાકતો નથી. અને પોરસ છે એ હજી પોતાની હિંમત અને પોતે પોતાની રીતે એ લડે છે, એ થાકે છે એટલે પાણી પીવું છે. અને યુદ્ધના મેદાનમાં એમ કહેવાય છે હાથી ઉપરથી ઉતરી અને પાણી પીવા જેવો જાય છે. ત્યાં જ તે આ તકનો લાભ લઈ અને સિકંદરના સૈનિકો પોરસને પકડી લે છે. પોરસ છે એ પકડાઈ જાય છે. અને યુદ્ધનો નિયમ છે કે જ્યારે રાજા પકડાઈ જાય અથવા રાજા મૃત્યુ પામે એટલે સામેની સેના છે એ હારી ગઈ કહેવાય. એટલે પોરસ છે હવે થાક્યો, પોરસ હાર્યો અને પોરસ પકડાણો. અને પોરસને સિકંદરની સામે રજૂ કરવામાં આવે છે. અને પોરસ છે એને પૂછવામાં આવે છે કે બોલ સિકંદર કહે છે હું તારી હારે શું કરું? એની વિશે ઘણું બધું આમ તો કહેવાય છે. ઘણા કહે છે કે સિકંદર પોરસને ત્યાં માર નાખે છે, ઘણા કહે છે ના પોરસને ત્યારે માર્યો નહોતો ત્યાંથી એમ કહેવાય છે એને જવા દે છે, એ હારી ગયો. ઘણા કહે છે એને અહીંયા જોવા મળ્યો, આ જોવા મળ્યો. ઘણી બધી એની વિશે ઇતિહાસમાં વાતો છે, પણ હું અહીંયા એ વાતને અટકાવું. પોરસ છે સાંભળજો, ભલે કદાચ હારી ગયો છે, પોરસ ભલે મૃત્યુ પામી ગયો, પણ પોરસ છે એને આજે પણ યાદ કરવામાં આવે છે. કારણ કે પોરસ યુદ્ધ લડ્યો એટલે સિકંદરને અટકી ગયો. નકર જો પોરસ છે એને શરણાગતિ સ્વીકારી હોત તો સિકંદર હજી આગળ વધે. સિકંદર અહીં પોરસ અને પંજાબ પ્રાંતથી પાછો વળી જાય છે. પોરસ સિકંદરને થયું કે હવે મારે બહુ આગળ ન વધાય, આ એક રાજા છે એને મને આટલું બધું નુકસાન કર્યું, તો હું આગળ જઈશ તો આવા તો ભારતમાં ઘણા બધા મહાન પ્રતાપી રાજાઓ છે, તો એની સામે હું કઈ રીતે લડીશ? એટલે ખરેખર પોરસ છે એ હાર્યો, પણ સિકંદરની વિજય કૂચ છે એને ત્યાં અટકાવી દીધી. અને ત્યાંથી સિકંદર છે એ પાછો ગયો જાય છે. અને ભારતના ઇતિહાસમાં એવો રાજા છે મેં કીધું એમ કે જે યુદ્ધ હારી ગયો છતાં પણ યુદ્ધ જીતી ગયો. અને સામે સિકંદર જીતી ગયો હતો છતાં પણ યુદ્ધ હારી ગયા જેવો. જ્યાં સુધી ઇતિહાસમાં સિકંદર છે એનું નામ લેવાશે ત્યાં સુધી ઇતિહાસમાં પોરસનું નામ લીધા વિના સિકંદર અધૂરો છે. કારણ કે એની વિજય કૂચ, એની વિજય યાત્રાને અટકાવી છે આ પોરસ અને પોરસ રાજા.